વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના આવનારા વર્ષની યોજનાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બજેટ બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા મેયર પિંકીબેન સોની સમક્ષ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। રજૂ કરાયેલા બજેટમાં શહેરના વિકાસ કાર્યો, આધારભૂત સુવિધાઓ, માર્ગ, પાણી, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા તથા વિવિધ વિકાસ પ્રોજેક્ટને લગતી જોગવાઈઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। શહેરના સર્વાંગી વિકાસને ગતિ મળે તે દિશામાં વિવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। માહિતી મુજબ આ બજેટ સભા કુલ 3 દિવસ સુધી ચાલશે, જેમાં બજેટ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે। સભ્યો દ્વારા સૂચનો, સુધારા તથા શહેરના અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થશે। શહેરના વિકાસને પ્રાથમિકતા આપીને તર્કસભર ચર્ચા સાથે બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।